નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઈસ્ટની ધરતી અત્યારે એક એવા વળાંક પર ઊભી છે જ્યાંથી દુનિયામાં ફરી એકવાર મોટા યુદ્ધનું સંકટ તોડાઈ રહ્યું છે। ઈરાન અને અમેરિકા વચ્ચેનો દાયકાઓ જૂનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। એક તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના તેવર કડક છે અને ઈરાન પર સૈન્ય કાર્યવાહીની તૈયારીઓ થઈ રહી છે, તો બીજી તરફ ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈ પણ વળતા પ્રહારની ધમકી આપી રહ્યા છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ બધાની વચ્ચે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈએ એક એવો નિર્ણય લીધો છે જેણે વોશિંગ્ટનથી લઈને તહેરાન સુધી હલચલ મચાવી દીધી છે। આપણે વિગતવાર સમજીશું કે કેવી રીતે યુએઈના એક નિર્ણયે અમેરિકાના યુદ્ધના ગણિતને બગાડી નાખ્યું છે। મીડિયા અહેવાલો અનુસાર યુએઈના વિદેશ મંત્રાલયે સોમવારે એક સત્તાવાર નિવેદન જારી કરીને દુનિયાને ચોંકાવી દીધી છે। યુએઈએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે એટલે કે યુએઈના વિદેશ મંત્રાલયે આ મામલે પોતાનું વલણ વધુ સ્પષ્ટ કરતા ફરી એકવાર ખાતરી આપી છે કે તેઓ ઈરાન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ લશ્કરી કાર્યવાહીમાં ભાગીદાર બનશે નહીં। યુએઈએ કડક શબ્દોમાં જણાવ્યું છે કે તે અમેરિકા કે અન્ય કોઈ પણ શક્તિને તેના હવાઈ ક્ષેત્ર એટલે કે એરસ્પેસ, પોતાની જમીન કે દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરવા દેશે નહીં। આટલું જ નહીં, યુદ્ધ માટે જરૂરી કોઈ પણ પ્રકારનો લોજિસ્ટિક સપોર્ટ પણ પૂરો પાડવાની યુએઈએ સ્પષ્ટ ના પાડી દીધી છે। મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે યુએઈ હંમેશાથી શાંતિનો પક્ષધર રહ્યો છે। તેમનો દ્રઢ વિશ્વાસ છે કે પરસ્પર સંવાદ, તણાવ ઘટાડવો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવું એ જ અત્યારની કટોકટીનું શ્રેષ્ઠ ઉકેલ છે। કોઈ પણ દેશની સાર્વભૌમત્વનું સન્માન કરવું એ જ વિવાદ ઉકેલવાનો સાચો પાયો છે। આ નિર્ણય માત્ર સૈન્ય નથી પણ રાજદ્વારી રીતે પણ ખૂબ મોટો સંકેત આપે છે। યુએઈ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈ પણ પાડોશી દેશ વિરુદ્ધ દુશ્મનાવટ ભરી કાર્યવાહી માટે અમીરાતની જમીનનો ઉપયોગ કરવો એ તેમના સિદ્ધાંતોની વિરુદ્ધ છે। મીડિયા અહેવાલો અનુસાર આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે એવી આશંકાઓ સેવવામાં આવી રહી હતી કે ટ્રમ્પ સરકાર ઈરાન પર મોટો હવાઈ હુમલો કરી શકે છે। યુએઈએ સ્પષ્ટ કર્યું છે કે પ્રાદેશિક વિવાદોનો ઉકેલ માત્ર સંવાદ, સમજાવટ અને આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં જ થવો જોઈએ। અહીં સૌથી મહત્વની વાત એ છે કે યુએઈ અને અમેરિકા વચ્ચે ખૂબ જ ગાઢ વ્યાપારી અને સૈન્ય સંબંધો છે। યુએઈમાં અનેક અમેરિકી સૈન્ય મથકો આવેલા છે અને વર્ષોથી અમેરિકા આ ક્ષેત્રમાં યુએઈને પોતાનું સૌથી મજબૂત સાથી માનતું આવ્યું છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। તેમ છતાં પાડોશી દેશ ઈરાન સાથેના સંબંધો બગડે નહીં અને સમગ્ર ક્ષેત્રમાં શાંતિ જળવાઈ રહે તે માટે યુએઈએ આ હિંમત બતાવી છે। આ નિર્ણય દર્શાવે છે કે હવે આરબ દેશો પોતાની વિદેશ નીતિમાં અમેરિકા પર નિર્ભર રહેવાને બદલે પોતાના હિતોને પ્રાધાન્ય આપી રહ્યા છે। યુએઈની આ નવી નીતિ પાડોશી દેશો સાથે મજબૂત સંબંધો જાળવી રાખવાની તેની લાંબા ગાળાની વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે। ઈરાન અને યુએઈ વચ્ચે ભલે વૈચારિક મતભેદો રહ્યા હોય પરંતુ ભૌગોલિક રીતે બંને દેશો ખૂબ જ નજીક છે। જો ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તો તેની સૌથી માઠી અસર યુએઈ જેવા પાડોશી દેશોની અર્થવ્યવસ્થા અને સુરક્ષા પર પડી શકે છે। આથી જ ઈરાન પ્રત્યે સકારાત્મક અને રક્ષણાત્મક વલણ અપનાવીને યુએઈએ એશિયા અને મધ્ય પૂર્વમાં પોતાની એક નવી ઓળખ ઊભી કરી છે। હવે સમગ્ર વિશ્વની નજર વ્હાઇટ હાઉસ પર છે। શું ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર યુએઈના આ નિર્ણયને માન આપશે કે પછી દબાણની નીતિ અપનાવીને યુએઈને અમેરિકી સૈન્ય મથકો વાપરવા માટે મજબૂર કરશે? જો અમેરિકા યુએઈની અવગણના કરીને હુમલો કરે છે તો આંતરરાષ્ટ્રીય સ્તરે તે એક મોટો વિવાદ બની શકે છે। બીજી તરફ આ સ્થિતિમાં જો અમેરિકા ઈરાન પર હુમલો કરવાનું નક્કી કરે તો તેણે અન્ય વિકલ્પો શોધવા પડશે અથવા તો સમુદ્ર માર્ગે લાંબો રસ્તો કાપવો પડશે જે યુદ્ધને વધુ જટિલ બનાવી શકે છે। મધ્ય પૂર્વના આ રાજકીય સમીકરણો માત્ર આ બે દેશો પૂરતા મર્યાદિત નથી, તેની અસર ભારતના તેલના ભાવ અને અર્થતંત્ર પર પણ પડી શકે છે। યુએઈએ શાંતિનો માર્ગ પસંદ કરીને દુનિયાને એક સંદેશ આપ્યો છે કે યુદ્ધ એ અંતિમ વિકલ્પ ન હોવો જોઈએ
હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ તણાવ ઓછો થાય છે કે કેમ. તમારા મંતવ્યો કોમેન્ટમાં અમને ચોક્કસ જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.